સુરતથી અયોધ્યા 1 કરોડની કાર લઈને નીકળ્યા છે। સુરતથી અયોધ્યાનું 1400 કિલોમીટરનું અંતર કાપીને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે। રસ્તામાં આવતા મંદિરો આશ્રમોમાં ભગવાન રામ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી પણ કરશે। આ અભિયાનની શરૂઆત સુરતમાં રહેતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ કરી છે। આ યાત્રામાં લક્ઝુરિયસ જેગુઆર કારને રામ ભક્તિના રંગે રંગી દેવામાં આવી છે, જેને કારણે આખી કારનો દેખાવ જ બદલાઈ ગયો છે। આ ખાસ તૈયાર કરવામાં આવેલી કાર સુરતથી લઈને અયોધ્યા સુધી લોકોને હર ઘર રામ અભિયાનમાં જોડાવાનું આહવાન કરશે। સિદ્ધાર્થ દોશીએ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું કે આ પહેલાં G20 ચંદ્રયાનની થીમ પર જેગુઆર કાર પેન્ટ કરાવી હતી। હવે આપણા ભગવાન શ્રી રામ આવી રહ્યા છે ત્યારે ખુશીનો માહોલ છે। આથી અમારે પણ કંઈક કરવું છે તેવું વિચાર્યું હતું, તેથી મેં મારી જેગુઆર કાર ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની થીમ પર પેન્ટ કરાવી છે અને 22 જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચીશું। ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। તમામ લોકો તન મન અને ધનથી આ એક ઉત્સાહમાં જોડાઈ ચૂક્યા છે। ત્યારે અત્યારે હાલ આપણે સુરત શહેરમાં ઊભા છીએ અને સુરત શહેરમાં આ એક તમે ગાડી જોઈ શકો છો, જેગુઆર ગાડી છે, જેને સંપૂર્ણપણે રામમય બનાવી દેવામાં આવી છે। અયોધ્યા મંદિરની જે થીમ છે એના ઉપર આખી ગાડી તૈયાર કરી દેવામાં આવી છે। સૌથી પહેલા આપણે જો ઉપર નજર કરીએ તો અયોધ્યાનું જે રામ મંદિર છે તેનું થીમ આપવામાં આવી છે અને તેની સાથે સાથે વાત કરીએ તો ઉપર એક રામો વિગ હવાનમ ધર્મમ લખ્યું છે। તો ક્યાંક ને ક્યાંક જે સંપૂર્ણ ગાડી છે તેને રામમય બનાવી દેવામાં આવી છે અને આપણી સાથે સાથે જેમને આ ગાડી તૈયાર કરી છે તે આપણી સાથે જોડાયા છે। આપણે એમની સાથે સીધી વાત કરીશું કે કઈ રીતે આખું આયોજન કરવામાં આવ્યું અને કેટલી ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। જી સિદ્ધાર્થભાઈ, કેટલી ખુશીનો માહોલ અને કઈ રીતે તૈયારીઓ કરવામાં આવી? જે અમને બહુ જ ખુશીનો માહોલ છે જે આજે અમે ભગવાન શ્રી રામ બહુ વર્ષો પછી આવી રહ્યા છે અને જેમનું બહુ વર્ષો પછી મંદિર બની રહ્યું છે અયોધ્યાની અંદર, તો ખુશી મનાવવા હું મારી જેગુઆર કારને G20 થી 75 આઝાદી અમૃત મહોત્સવ, ચંદ્રયાન જેવી, ભારત ગૌરવ જેવી અનેક વસ્તુ બનાવું છું મારી કાર ઉપર। તો જો મેં મારી કાર આજે રામ ભગવાનનું અયોધ્યા મંદિર છે, જે શ્લોક લખેલા છે જય જય શ્રી રામ રામો વિઘ્ન હવનમ ધર્મના શ્લોક છે, તો એ પ્રમાણે અમે થીમ બનાવી અને આજે લોકો અમે અયોધ્યા નીકળશું। 22 તારીખે સવારે અમે અયોધ્યામાં ભાગ લઈશું। સિદ્ધાર્થભાઈ, કેટલા લોકો જશે અને રસ્તામાં તમે કઈ કઈ જગ્યાએ રોકાવાના છો તે બાબતે માહિતી આપજો। રસ્તા અમે 2 જ જણા દર ફેરે યાત્રા કરીએ છીએ, હું અને મારો ફ્રેન્ડ એક મૌલિક, અને આ કાર બનાવતા અમને 3 દિવસ થયા હતા, 3 થી 4 દિવસ થયા હતા, બરોબર। અને અમે કાર એવી રીતે બનાવી છે કંઈક ને નવું બનાવવાનું, કંઈક મતલબ કંઈક દેશની અંદર આવે તો આપણે કંઈક બનાવ્યું તો લોકોની અંદર જાગૃતતા થાય। તો આ ભગવાન રામ આવી રહ્યા છે તો અમને ખુશીનો માહોલ છે કે આટલી મેં મારી કાર જેગુઆર છે અને મેં બનાવું છું થીમ પર, એ મને ખુશીનો માહોલ છે અને દેશની અંદર બહુ જ ખુશી મનાઈ રહી છે। ચોક્કસપણે આપણી સાથે સિદ્ધાર્થભાઈ જોડાયા હતા અને તેને તમામ માહિતી આપી હતી કઈ રીતે તેઓ અહીં ભગવાન રામશ્રીની જે ગાડી છે અહીંથી રામમય બનાવીને અહીંથી સીધા તેઓ અયોધ્યા જશે અને મધ્યમાં જેટલા પણ દેવાલયો આવશે તમામ વસ્તુઓમાં તેઓ દર્શન કરતા જશે અને ભગવાન શ્રી રામજીની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે